સત ગંગા સ્વરૂપ ભાનુબેન રાસડિયા, પરમ ભગુદી પુનિતભાઈ રાસડિયા, શ્રીમતી મમતાબેન રાસડિયા અને ખુશ રાસડિયાને વિનંતી કરું કે તૃતીય દિવસના સત્ર વિરામની આરતી માટે કથા મંચ પર પધારશે. અન્ય પરિવારજનો જેમને પણ કથા મંચ પર આવવાનું છે એ અતુલભાઈ શ્યામલાલભાઈ વાછાણીનો પરિવાર કથા મંચ પર, વલ્લભભાઈ ત્રિકમભાઈ રાસડિયા તથા તેમનો પરિવાર પણ કથા મંચ પર, પંકજભાઈ વલ્લભભાઈ રાસડિયા, કિશોરભાઈ વલ્લભભાઈ રાસડિયા, રાજુભાઈ વલ્લભભાઈ રાસડિયા, નીલમબેન જયકિશન કુમાર કાવઠિયા, સ્વાતિબેન બોકરવાડિયા, નયનાબેન વિનોદકુમાર ઈસોટિયા, આ બધા પરિવારજનોએ પણ પોતાના પરિવાર સાથે કથા મંચ પર આરતીમાં સામેલ થવાનું છે. ફરી એકવાર અતુલભાઈ વાછાણીનો પરિવાર, વલ્લભભાઈ રાસડિયા અને તેમનો પરિવાર, પંકજભાઈ રાસડિયા અને તેમનો પરિવાર, કિશોરભાઈ રાસડિયા પરિવાર, રાજુભાઈ રાસડિયા પરિવાર, નીલમબેન જયકિશન કુમાર કાવઠિયા પરિવાર, સ્વાતિબેન બોકરવાડિયા પરિવાર, નયનાબેન વિનોદકુમાર ઈસોટિયા પરિવાર, અન્ય રાસડિયા પરિવારના ભાઈઓ બહેનો, પિતરાઈ ભાઈઓ બહેનો વગેરે કથામંચની સામે આરતીમાં જોડાશે. આજે રાત્રિના 9 કલાકે લોક ડાયરો માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીના એ દિવ્ય પ્રસંગમાં પણ સાક્ષી બનવા રાસડિયા પરિવાર વતી હાર્દિક નિમંત્રણ. સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.